આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા, દેશ ડિજિટલ બન્યો, પણ છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું પીપલવાણી ગામ આજે પણ પાકા રસ્તા માટે વલખા મારી રહ્યું છે। નર્મદા મૈયાના કિનારે અને ડુંગરાઓની તળેટીમાં વસેલા આ ગામમાં પાંચ ફળિયાઓમાં આજે પણ પાકા રસ્તાના નામે શૂન્ય છે। સ્થિતિ એટલી હદે ગંભીર છે કે જો કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ ફળિયા સુધી પહોંચી શકતી નથી અને દર્દીઓને ઝોલીમાં ઉચકીને 2 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે। आम्ही वोटिंग करिए बधा नेताનું आम्ही जाण करिए कई आमानो स्वीकारતું नहीं। रोड रस्तानो तकलीफ पड़े ने पानीनो तकलीफ पड़े कई 108 बोलावे बीमारी है तो 108 बोलावे तो 108 आवे मुख्य रस्ता पर 3 किलोमीटर आम्ही खभे मेलीने जाए। ये अमारू तकलीफ है, मांगणी करवानो छे। रोड रस्तो पहलो बने तो अमारू बधु सुविधा बने। पीपलवाणीना घाटा, निशाळ અને ટેકરા ફળિયા સહિતના વિસ્તારોમાં 25 વર્ષથી કોઈ રાજકીય નેતા પગ મૂકવા પણ તૈયાર નથી। નેતાઓ માને છે કે રસ્તા નથી તો પ્રચાર કઈ રીતે કરવો, પણ ધન્ય છે આ ગામની જનતાને જેઓ મતદાનનો બહિષ્કાર કરવાને બદલે આજે પણ 2 કિલોમીટર ચાલીને વોટ આપવા જાય છે। તેમની આશા છે કે કદાચ તેમનો એક મત કોઈ નેતાનું દિલ જીતશે અને તેમના નસીબમાં પાકો રસ્તો લખશે। બાળકોના અભ્યાસથી લઈને વૃદ્ધોની સારવાર સુધી બધું જ અત્યારે કાચા રસ્તાના કાદવમાં ખૂપેલું છે। શું તંત્ર આ ઢોલના અવાજથી જાગશે કે પછી પીપલવાણીની આ આશા કાયમ માટે અધૂરી રહેશે? બહુ મુશ્કેલી પડે અમારે વરસાદમાં તો એવા મોટા મોટા કૂતરા આવી જાય કે અમારા બાળક નિશાળે જઈ શકતા નથી। પ્રવાહમાં અમે તકલીફ પડે। અમે વરસાદમાં તમે આવી શકો તો ખબર પડે અમારે પીપલવાણી ગામમાં કેવી હાલત છે। તે જો વાત 2-3 વખત કરી પણ કોઈ સવળતા નથી અમારાથી। મતદાન કરું છું દર વર્ષે, આ વર્ષે મતદાન તો કરીએ છીએ પણ આજે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે બનાવી શકે તો સારું છે। રસલભાઈ, જ્યારે એમ્બ્યુલન્સ ન પહોંચે ત્યારે વિકાસની દરેક ગુલબાંગ ખોટી સાબિત થાય છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।